નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં બંધારણ તૂટ્યું, જેને લઈને ઠાકોર સમાજમાં ખૂબ મોટો વિવાદ સર્જાયો છે। સિંગર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકા લેરાજી ઠાકોરને ડીજે વગાડી વરઘોડો કાઢવા બાબતે ઠાકોર સમાજે સમાજ બહાર કર્યા છે, જેથી આજે સમગ્ર ઝાબડિયા ગામ એકઠું થયું હતું અને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકાને સપોર્ટ કર્યો છે। તેમણે કહ્યું છે કે જે લોકોએ એમને ડીજે વગાડવાનું કહ્યું હતું એ લોકોએ જ અમારો વિરોધ કર્યો છે અને સમાજ વચ્ચે માફી માંગી છે। ઠાકોર સમાજમાં કુરિવાજો બંધ થાય અને સમાજ શિક્ષણ તરફ વધે અને સમાજનો વિકાસ થાય તે હેતુથી ઓગળ કાંકરેજને ઓગળથડી ખાતે 4/1/2026ના રોજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ આગેવાનોની હાજરીમાં ઠાકોર સમાજનું નવું બંધારણ બનાવવામાં આવ્યું હતું, જેમાં અનેક નિયમો બનાવવામાં આવ્યા હતા। તેમાં ડીજે ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકા લહેરાજી ઠાકોરના દીકરાના લગ્ન હતા અને તે સમયે તેમને ઝાબડિયા ગામમાં વરઘોડું કાઢ્યું હતું અને ડીજે વગાડ્યું હતું। તેથી સમાજનું કહેવું છે કે તેમને આ નિયમનો ભંગ કર્યો છે, જેથી તેમને સમાજ બહાર કર્યા છે, જેથી આજે ઝાબડિયા ગામના તમામ લોકો આગેવાનો ફરી ગબ્બર ઠાકોરના ઘરે ભેગા થયા અને તેમને પણ ગબ્બર ઠાકોર સાથે સૂર પુરાવ્યો છે અને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને તેમને કાકાને સપોર્ટ કર્યો છે અને જે લોકોએ ગામને પૂછ્યા વગર કે ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોરને કે તેમના કાકાને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહાર કરી દીધા છે તે ખોટો નિર્ણય છે, તેમ કરીને નિર્ણયને નકાર્યો છે। મહત્વની વાત છે કે ગબ્બર ઠાકોરના કાકા લેરાજી ઠાકોરે પણ મીડિયા સમક્ષ મોટો ખુલાસો કરીને કહ્યું હતું કે હું ડીજે નહોતો લાવવાનો। મેં ગામમાં ફરીને અમારા ભાઈઓને પહેલા કહ્યું હતું કે મારે છોકરાના લગ્ન છે અને મારે ડીજે લાવવું છે, તો હું શું કરું? ત્યારે ગામના પૂર્વ સરપંચ અને ગામના સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે ડીજે લાવો, અમે ડીજેમાં પટ્ટા પણ ખેલીશું, પરંતુ આપણે ડીજે જાનમાં લઈને નથી જવાનું, ઘરે અને ગામમાં વગાડી શકાશે। તેથી તેમને ઘરે અને ગામમાં ડીજે વગાડ્યું છે। ત્યારે અત્યારે તો ઝાબડિયા ગામના લોકો ભેગા થયા અને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકાને ટેકો જાહેર કર્યો છે અને સમાજે જે આગેવાનોએ જે આ નિર્ણયને નકાર્યો છે અને ઝાબડિયા ગામ આજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પડખે ઊભું રહ્યું છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ રાહુલ। ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી, અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા, લહેરા કાકાના, અમારા કાકો જ થાય છે, એમના લગ્ન હતા, એમને મુહૂર્ત પહેલાંથી જોરાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું। નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી રજા હોય તો અમે ડીજે કરીએ। તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, ઝોનમાં ના લઈ જતા। એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું, પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે। અને ગામમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે અમારા કુટુંબ આગળ, એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને, બરાબર? અમે અમારા ગબ્બરભાઈના સાથે છીએ, આખું ગામ સાથે છીએ। માફી માગી એ અમારા કુટુંબનો વિરુદ્ધ માણસ છે, એ અમારા કુટુંબમાં ભળતો નથી, માફી કેવી રીતે માગે એ રહ્યો? માફી માગવાનો કોઈ હક જ નથી એનો। બીજો જો આમાં એક પૂર્વ સરપંચ છે જેને ગબ્બરભાઈને ખરાબ ગાળો મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ખરાબ નીચ નાલાયક એવું કીધું છે, એ એમને 2-3 જણાનું રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ ઓલરેડી, અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગદ્દાર છે ને આવી રીતના છે ને આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ગબ્બરભાઈ વિરોધ, અને કોઈ આવી રીતે કોઈ તોડ્યું નથી, કોઈ ડીજે કરવા પહેલાં બધું પૂછ્યું છે। અને આ બધા ગયા છે અમારા ગામમાંથી જે મિટિંગ બંધારણ બંધાણું સંમેલન, એમાં બધા અમારા ગામના જ્યાં એમને ગામમાં જઈને આવ્યા, અમારા પૂર્વ સરપંચ જે બધા જ્યાં હતા ગામમાં જઈને એમને ઓલરેડી મિટિંગ કરવી પડે। ગામમાં બધા ગામે મિટિંગ થઈ ગઈ છે, મિટિંગ થઈ ગઈ એટલે આપણા ગામમાં મિટિંગ કરવાનું અમારા લહેરા કાકાએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મિટિંગ અમારે ડીજે કરવું છે તો શું કરું? પૂર્વ સરપંચને બધાને પૂછ્યું તો એમનો જવાબ એવો આવ્યો કે કોઈ કમિટી બનાવ્યા વગર એમને મિટિંગ કરી નહીં, આપણા ગામમાં કમિટી નહીં બનાવી, અને એમનો જવાબ એવો કે તમે ડીજે વગાડો, ઘરે વગાડો, ઝોનમાં ના લઈ જાઓ, એવું બંધારણ કે બંધાણું છે। અમને લોકોને એવું કહેવામાં આવ્યું। ઓકે, મારું નામ વખતસિંહ લાલાજી ઠાકોર। શું હતું સમગ્ર મામલો, શું હતો બધા ભેગા થયા છો? મામલામાં એવું હતું
કે ભાઈ લહેરાજીને પ્રોગ્રામ હતો, છોકરાના દીકરાના લગ્ન હતા. લગ્નમાં 10 દિવસ પહેલાં લહેરાજી આખા ગામમાં કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે. જે પણ આ સમાજને ભેળી કરવાવાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો, કોઈ આપણામાં બંધો થયો નથી આપણી 42 સમાજમાં, બરાબર. પછી એને જ આ સમાજને બોલાવી અને એને જ સમાજને બોલાવીને પાછા એને 1 વર્ષ માટે નાચ બહાર કાઢ્યા છે. પણ આ ખોટું છે. પહેલાં તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના શકે અમારા ગામમાં. પહેલું અમારું ગામ ડિસિઝન લે, ગામ શું નિર્ણય લેશે, ગામને નિર્ણય લેવો જોઈએ. બહારના કોઈ આવીને આવો ધંધો કરી ના શકે. ભાઈ અમારા ગામનું જે ડિસિઝન લેવું હોય ને એ ગામના લઈ શકીએ છીએ, બહારના કોઈ નાચ બહાર એમ તો ગામ લોકો ભેગા થયા. હવે તમે ગામ લોકોએ શું નિર્ણય કર્યો? અમે ગામ લોકોએ અમે ઓના એ આવવાના છે, કલાકારના અહીંયા આવશે, આવવાના છે. આખું ગામ આવશે કે નહીં ભાઈ? આખું ગામ આવવાનું છે ભાઈ. અને અમે એના ભેગા છે, રહેવાના છે ને રહેશે. ગામના તમામ લોકો આજે ભેગા થયા હતા, શું નિર્ણય કર્યો છે? આ સાહેબ નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે હાર્યા. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે મને આ બધું કર્યું? મારા છે આજ ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે? કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજર નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું? હે આજે ગામ ભેગું થયું છે, તમે ગબ્બરસિંહના કુટુંબના વ્યક્તિ છો, હું એનો કાકો જ છું હગો. તો તમે એમની સાથે છો? હોય એની સાથે છું હું, ક્યાં તું હું એની સાથે જ છું. કુટુંબ સાથે છે? આ કુટુંબ સાથે છે, મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે. આજ શું નામ તમારું? મારું નામ ફતેહ છે. કહેશો આજે ઝાબડિયા ગામ એક ભેગું થયું તો શું નિર્ણય લેવાયો? આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને એક ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો. ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંને પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે. 2-3-4 વ્યક્તિઓ એવા છે, અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા, અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ. અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાંથી બી મારો વિરોધ છે. એમના મિટિંગ પહેલાં બી 2-3-4 દિવસ પહેલાં એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું. તો એ 2-3 વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. તો એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે. ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના, તો ગોમ જે કરો કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારનાને બોલાઈ શકે. તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે. અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, સોરું કસૂરું થાય માવતર ના થાય. આજે બધાએ શું નિર્ણય લીધો? અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે. મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે. આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈને. 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે. તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે. હમણે મને સમાજ બહાર કાઢ્યો છે. એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી. જમણા પાદર જ્યાં હતા ત્યાંથી કોઈક 11,000 રૂપિયા લીધા છે. આ લોકો 11,000 એવું કોઈ બંધારણમાં લખેલું નથી કે તમારે 11,000 રૂપિયા તોથી લેવા. તો ખોટા પોતાના નિર્ણય કરે છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી રહ્યા છે, અને એક મારું રોજગારી છીનવાની પણ વાત કરી રહ્યા છે આ લોકો.